જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હાડીનું બ્લાઉઝ કે જડતું નથી સેના પણ ઉપાડા લીધા છે પડી ગયો કલાસ પડી ગયો હે રે મારી આ હમણાં આવો તો બેટા આમ ફરો તો આમ નિશાળામાં હજી હદ કરી આ ડોહીએ ઘરમાં હદ કરી છે એમ કહો વાળ કોને કાપી દીધા આ બટા એ મારાથી ખુશ નહોતી નીકળતી ને એટલે મેં કાપી નાખ્યા અસલ થઈ ગયા। હવે મારે તને ઘડીએ ઘડીએ કેવું નહીં કે તું મને માથું ધોઈ દે। મેં તમને ક્યારે માથું ધોવાની ના પાડી? ના પણ મને તણાઈ બટા એ તો મને કેવાય હરખા વાળ કાપી દઉં હા વાળની તમે પડ દઈ નાખી આ ગામ તમારા દાંત કાઢશે ને અમારાય કાઢશે ભલે દાંત કાઢે ને દુવારકા વાળો જાદુ દે બટા કા ડોહીએ ઉપાડા લીધા છે ઘરમાં ભગવાન હું એમ કહું છું બટા 3 દી પહેલા તમારી સામે મે કબાટમાં ખબર છે 4,500 રૂપિયા મૂક્યા હતા કાઈએ લે તમાર દીકરા દીધા નતો 3 દી પહેલા હા ભૂલાઈ ગયું હશે કઈ તમે જોયા તા ને કબાટમાં પૈસા મૂક્યા હતા હા કઈ કબાટના બાયણા ખખડાવતી હતી હવે મને હું દેવો છું એટલે મને એ સોખી નથી ખબર તે પૈસા મૂક્યા કે પણ મને ખબર છે કબાટ ખખડો હતો એમાંથી 2500 રૂપિયા દૂધવાળાને બિલના દેવાના હતા એમાં પૈસા જડતા નથી બા તમે કે જોયા ના રે બટા મને તો ખબર નથી તમારી સામે મૂક્યા તમે જોવો છો તમે એમે કીધું હું ધ્યાન રાખીને હવે તમે એમ કે ખબર નથી તો આ ઘરમાં આપણે 3 જણા સિવાય બીજું કોઈ રહેશે પણ કહું છું કે ભોણ સાંધી દે ઉંદેડા થઈ ગયા છે એકાદી નોટ લઈ ગયા હોય ઈ આ ઘરમાં ઉંદેડા પૈસા લઈ જાય ઉંદેડાને થોડી ખબર હોય કે આને પૈસા કેવાય આ નો લેવાય આ આપણા કામનું નથી એવી એને થોડી ખબર હોય આને તો હદ કરી છે નકી મારે છે ને તમારા પેટારામાં ચેક કરવા જાવ એમાં કાઈ નથી બાટા એમાં ના હોય હું કહેતા હતા તમે મને બા હું તો કાઈ નથી કહેતી બાપા ઈ તમારું કેવાનું એમ થાય છે પૈસા ક્યાં હે તમને ખબર નથી એમ ને બેટા મને ન ખબર હોય હવે જાતી જિંદગીએ પાછા વરો ને તો હારી વાત છે આ ક્યાંથી નીકળ્યા પૈસા હાય રે આ એમાં ક્યાંથી ઉંદેડું ન્યા મૂકી આવ્યું એટલે કહું છું ભોણ સાંધી દે એ પાછા વરી જાવ બા હવે હદ થાય છે હદ મને એમ થાય આજે સુધારો આવે કાલે આવે પણ ના આ ગામમાં તો તમારે ને રોજ રાવ આવતી હતી હવે તમે ઘરમાં મેલા હાથ કરવાનું ચાલુ કરી દીધું લે મે નથી લીધા તમે એની વખત બિલુડ મારી હું પાડતા ની હવે હું દયા નહીં ખાઉં તમારું 4 વર્ષથી હું સહન કરું છું ડુકુન ટચ કરો આપણો ઓલા જૂના મકાન છે ને એમાં તમારે એને બિસ્તરા પોટલા ઉપાડીને નો ખાયો જાવ હાલો ન્યા જે ઘટશે ને એ બધું હું દઈ જઈશ તમારું ખાવાનું પીવાનું હાલો ઊભા થાવ તમારા બિસ્તરા પોટલા વાસણ બધું હું દઈ જઈશ ઓરડો જઈને વારો જાવ જૂના મકાન ભેગા થઈ જાવ રોવામાં સાતી જિંદગી અમને પાપમાં નાખો છો ન બોલવાના શબ્દ બોલાવીને હાથ ઉપડાવીને થઈ જાવ ઊભા અને કોઈની મને ગામમાં રાવ નો આવી જાય કહી દઉં છું મંડો હાલવા જાવ રોવું નથી મંડો હાલવા ડોહીએ તો ઉપાડા લીધા છે જાતી જિંદગીએ નકી મારા આને કેવું જોશે આપણો છો તમે કા બીજું માં હારું છે હારું છે તારે કેમ છે ગગા ઓ આપણે તો જલસા જો કાંઈ ઉપાધિ છે નહીં 1% નહીં આ છોકરા હારા છોકરાની વહુ હાર્યું ઘરનું માણા હારું
તારો ભાવ સુધરી ગયો ભાઈ. ભાવ બધાયનો સુધરી ગયો છે પણ તું કઈક હમણાં નવું કમાણી એવા સમાચાર મળ્યા. કેવા નવું એટલે કેવા સમાચાર જયડા? કઈક નવું થયું તમારા ઘરમાં. કાઈ થયું નથી. હાસુ બોલ કઈક થયું. કાઈ નવું શું હોય? કઈ નથી થયું. ના રે ના. તું નોખી નથી થઈ. અરે ઈ વાત છે. અરે બાપા હું નોખી નથી થઈ, મને નોખી કાઢી હવે મારી માથે સોરી નાખી. મહિને ની માં આવે ને તી સડામણી, આ બીજું કાઈ નહીં, જાતી જિંદગી સોરી નાખી મને કાઢ. આમ જો બીજું હવે ગઢપણ આવ્યું છે ને, શાંતિથી ખવાય પીવાય અને ભગવાનનું નામ લેવાય. તું પણ કઈ સુધરતી છો નહીં. પણ મેં કાઈ આઈડી જ નથી, એનું કાઈ આઈડી નથી, તોય મારી માથે સોરી નાખી ને મને નોખી કાઢી કે હવે તું ડોહી નોખી રે, તારે જોઈ આયા જડી જાય, પણ તું આ ફરિયામાં નહીં, મને જૂના ઓયડામાં કાઢી. એ કાઈ વાંધો નહીં, મૂળ તો તારો જૂનો ઓયડો છે એમાં તું રેસ ને. આ ખાવા પીવાની કઈ ઉપાધિ? દઈ જાય હવારનું બપોરે દે, બપોરનું રોંઢે ને હાજનું મધરાઈ તે દઈ જાય, યાદ આવે તયે. એમાં કાઈ વાંધો નહીં. હવે ઊનું ખાવામાં માલ નથી, સાઢું ખાવ તો નિરોગી શરીર રહે. પણ જો બીજું કાઈ તકલીફ થાય તો હું બેઠો છું, ઉપાધિ ન કરતી. હા ભલે ભલે, તો કાલ હવારે ઈમણો નીકળતો બજારનો ડાબલો લઈ આવજે. હવે બજાર તારે સોખઠામાં દઈને ક્યાં જાવું છે? આ માણા એમ કહે છે કે એકાદું વ્યસન હોય તો મોઢામાં ગંધ ન આવે, તો બજાર હું રોજ સોખઠામાં સોપડી દઉં છું. સારું કાઈ વાંધો નહીં. હા કઈ બાજુ જાસા? મારા ઓયડે. ધ્યાન રાખજે, કૂતરી વિયાણી છે, કઈડે નહીં. કોના ડેલામાં? હે કોના ડેલામાં? રંભીના ડેલા પાસે. રંભીએ તો બહુ કરી, હજી રંભીને મોટા છોકરાની વહુની હુવાડ ગઈ તો હજી તો એની સઠ્ઠી બઠ્ઠી કરી રહ્યા તો બીજી ની થઈ. હવે ઈ બીજી વહુની હુવાડ કરી રહ્યા તો સોડું આણું આવી, સોડીનું છોકરાઓની સઠ્ઠી કરી તો આ કુતરી વિયાણી. આ કુતરી મટશે તો કે બેહ વિયાણી. રંભીને તો વ્યાવાના વેતર ખૂટતા જ નથી. એમાં વાંક રંભીનો છે, બીજા કોઈનો વાંક નથી. હા. કુતરી શેઠ ગામને સેવાડે વિયાઈ મતી અહીં એના ડેલા પાસે લઈ આવી, કેમ કે એને શીરો ખાવા થાય એટલે. વહુને કે કર શીરો ને પછી ભેગી ખા જાતી હશે. આવજે. એ રાજુ બાપા, હા ક્યાં જાવ છો તમે? બટા હરપદળ જાવ છો. હડપદર પછી જજે, પેલા ગડબડ થઈ ગયો એનું કરો. શેનું ગડબડ? આપણા ગામમાં ચોરનો ત્રાસ વધી ગયો છે. હે આપણા ગામમાં ચોરનો ત્રાસ? મને એમ છે કે વેલા મોડી પોલીસ ચોકી ગામમાં ફિટ કરવી પડશે. નખાવો આપણા ગામમાં પોલીસ ચોકીઓ, ચોરીઓ વધી ગઈ, ચોરીઓ. ચોરીઓ? અને એ આપણા ગામમાં? હા, શું ચોરી થઈ? અરે મારું ગોદડું ચોરાઈ ગયું. ગોદડું? અને એ આપણા ગામમાં? નવું હતું કે જૂનું? હાવ જૂનું હતું. હે જૂનું ગોદડું? હા. રોયેલું હતું કે મેલું? મેલું હતું. આ સોરના તો ટાંટિયા ભાંગી નાખવા જોઈ. ના ના, મેલું ગોદડું અને એ જૂનું અને પાછું રવીડાનું ઉપાડી જાય, કેની તાકાત છે? ચોરના ટાટિયા કાપીને એના હાથમાં દઈ દ્યો, એટલે બીજી વાર ચોરી જ ન કરવો જોઈએ. પણ જડવો તો જોઈને બટા સોર. મને ખબર છે, તમે ડાયરેક્ટ એના ઘરે વ્યા જાવ. કોણ? આપણા ગામની વીજુડી. વીજોડી? હા, ઈ મારું ગોદડું ચોરી ગઈ. કાઈ વાંધો નહીં, હાલ મારા ભેગો. એને પકડીને એવી સજા દઉં ને તે ગોદડા જેવી લાંબી લહ થઈ જાય. પણ બટા ઈ જ ગોદડું લઈ ગઈ છે એવો પુરાવો છે કઈ? પુરાવો છે મારી પાસે. જેમ કે ઓલા પોલીસ પાસે સીસીટીવી કેમેરા હોય, મારી પાસે સીસીટીવી કેમેરાનો પુરાવો છે. સીસીટીવી કેમેરા કોણ પૂછો? કોણ? નાના છોકરા. ઈ છોકરાએ મને કીધું કે વીજળી હે ને તારું ગોદડું લઈ જાતી હતી સાની મુની. એમ તો હાવ હાસું. હવે પુરાવાની જરૂર નથી, હાલ મારા ભેગો. હાલો. આવો રાજુ બાપા, આવો. બીજું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે? આ જૂના હંભાળા જોઈને દી કાઢું છું. આ
પૈણીને આવીને આ ડેલામાં પગ મૂક્યો તો આ હાડલો પહેરીને પગ મૂક્યો તો હાસવી રાખ્યો તો હવે જીવાય એટલી જિંદગી તો રહી નથી એટલે વિચાર્યું કે કાલ મરી જાઉં કોને ખબર તે કીધું ગોદડું બનાવીને મૂકતી જાવ ને તો છોકરા ઓઢે તે દી ને એની માં યાદ આવે. રાજુ બાપા તદ્દન ખોટું બોલે છે આ માણસ. આ ગોદડું મારું છે, મારું. બટા જોયું ને નિરાશ રાખ બીજું મેં તને કીધું તો ને હું બેઠો છું. આ હો વરાની ઉંમરની ડોસી અને તમે એની માથે ગોદડાના આરોપ નાખો છો. કુદરતનો ડર રાખો ગગા, ઉપરવાળાનો ડર રાખો. હલો રાજુ બાપા, હું ખોટું બોલું છું હે? હાવ ખોટો, તદ્દન ખોટો. અને જિંદગીમાં આ ડોસી માથે છે ને કોઈ દી ખોટા આરોપ ન નાખતો, નહીતર આ મારો બાળિયો છે ને હગો નહીં થાય એટલું ધ્યાન રાખજે. તમે તો આ વિજુ માને કહેવાય હતા ને ડાયરેક્ટ મારી ઉપર કેમ ચડી ગયા? તે તમને આ દેખાય છે આ ગઈઢું માણા? આ તો આપણા ગામની આબરૂ છે ભલા માણા. આની તો જરૂર પડે ત્યારે બે પૈસાની મદદ કરવાની હોય અને તમે આ ગાભાની આરોપ નાખો છો તમે. અરે પૈડીને આવી તે આ ડેલામાં ગામમાં જાનું આવે ને એના ઉતારા આયા, ગામમાં ઢૈગું આવે એના ઉતારા આયા, બાયુના દાગીના છૂટા પડ્યા, કોઈ દી વાલની વારીએ ઓછી નથી થઈ અને હું કાઈ હવે ગોદડામાં દીવ નાખો. સાચી વાત છે રોમા. અને તને છેલ્લા શબ્દમાં કહી દઉં છું, આજ તો આવું બોલ્યો, આજ તો આ ડોશી ઉપર આવું વિચાર્યું, પણ હવે જિંદગીમાં કોઈ દી આવું નબળું વિચારતો નહીં. પણ વિચારવાની આ ડિઝાઇન જોવો, ગોદડાની ડિઝાઇન જ મારી છે. આની માને હું બે પાડો ના ગામની એક સમયે બેયના લગ્ન થયા તા તો અમારા બેયના બાપે હું એક હરખા હાડલા નહીં લીધા હોય અને ઈ હટાણું થયું ઈ દુકાન એક ન હોય અને નાના બેયની પસંદગીરી એક ન હોય. પણ રાજુ બાપા મારું જ ગોદડું છે. વિયો જા અહીંથી, વિયો જા. જા કાસો. આવું છે હાસા માણાનું કોઈ નથી. તું જરાય મુંજાતી નહીં, હું બેઠો છું ને, કાઈ તું ભલું માણા ગામનું ભલું કરીને ગઈઢી થઈ છો, કાઈ તારું થોડું ખરાબી છે. તું બેઠો છો ને ત્યાં સુધી હું હરવાત કરતી જ રહીશ. એ બાપા સીતારામ. કામ પડ્યું એક તમારું. હું પડ્યું બટા, બોલ ને. ગામમાં હવે ઉપાડો વધતો જાય છે. કેનો ઉપાડો? અરે ગામમાં ચોરીઓનો ઉપાડો બહુ વધતો જાય છે રાજુ બાપા. ગામમાં ચોરી માંડી થવા? તો હું સોરાણું? મારે બીજું કઈ સાંભળવું નથી. તમારે સરપંચમાંથી રાજીનામું દઈ દેવું છે કે બીજા કોઈને ગોઠવી અમે? જો બટા, ગામમાં ચોરીઓ થાય ઈ તો મને પોહાતું નથી, પણ હું સોરાણું કઈ સોરાણું ઈ મને કે તો ખબર પડે ને તો એનો નિકાલ થાય. તો રાજુ બાપા અમે રહ્યા કંદોય. મારા બાપાને હે ને લગ્નના કામ હોય બધાય, એને જમણવાર કરવા જવાના હોય, એટલે અમારી પાસે બીજું શું હોય? ઠામડા હોય, બીજું તો કાંઈ હોય નહીં. એટલે એને ઓર્ડર રાખ્યો તો હવે ગાંઠિયા પાડવાનો ઝારો આવે ને, ઝારો, એ ઝારો સોરાઈ ગયો. લ્યો, કાલ મારા બાપાને ઓર્ડરમાં જવું છે, હવે ગાંઠિયા છે ને હાથેથી પાડે, ઝારા વગર કેમ પાડે? સાચી વાત છે બટા, ઝારો છે ઈ જ કંદોયનું મેન સાધન છે, એનાથી ગાંઠિયા ન પડે તો બધું બખેડાઈ જાય. પણ આમ જો બટા, જેને ઝારો સોયરો હશે ને એને તો મારી ઝારા જેવા કરી નાખું. એકવારનું તું સોર દેખાડ મને. ચોર આપણા ગામમાં છે બાપા. આવે હે? તો કોણ? વીજળી રહી. વીજળી? તો જો બટા, એમને એમ કોઈના ઘરે ઠપકો લઈને ન જવાય, મારે પ્રૂફ જોઈ કાંઈક. ગ્રુપમાં એવું છે રાજુ બાપા, નીચે છે ને વીજળી ઝારો જ્યારે સોરતી હતી ને તે મારા ગઈડાવા રહ્યા ને ઈ બિચારા ને હાલી ચાલી નથી આગતા, પણ ઉપરથી જોતા હતા વીજળી જાતી હતી લઈને. મેળી ઉપર ઉભા આ હતા? મેળી ઉપરથી. પાકું? પાકું. તો તારી ગઈટીમાં ખોટું ન બોલે, મારા ભેગો હાલ, તારો ઝારો તને જળી જાય. હાલો. આવો રાજુ બાપા, આમ જો. કેમ મૂકી છે જો તો. સોરી. બીજું માં લે કા રાજા, તારું રોયા ધડો નથી. ઘડીક થાય તો વીજળી કે, ઘડીક થાય તો માં કે.
અમારા ગામમાં તમે ઉંમરવાળા રહ્યા ને એટલે માં જ કેવા પડે. કેમ મજા જેવું નથી? હમણાં મજા જેવું નથી, કેમ કે જોઈએ ખાવા જડે નહીં રાજા. ઓશિયારા થઈ જાય, હાથ પગ હાલતા બંધ થઈ જાય ને એટલે ભિખારી જેવું જીવન થઈ જાય. ફેસિંગ ઉઈ ગયા હવે. શાંતિ રાખ તું. હું ખાવું છે? તમારે જે ખાવું હોય લઈ આવી દઉં. લેવું નથી હવે. બહારનું ડોક્ટરે કાલ પમદી ગયા હતા ને તે હોદા સડી ગયા હતા. ડોક્ટર કે બહારનું ન ખાવું અને મને ગાંઠિયા ખાવાનું મન થયું છે. તે હે સૂર્યા, હા તારો બાપ તો કંદોયપણું કરે કા? હા હમણાં નવરો છે કે ક્યાંય ઓર્ડર છે? કાયદા જ ઓર્ડર છે. તો એક કામ કર ને મારા દીકરા, થોડોક શીણાનો લોટ હું દઈ દઉં, તાર બાપને કે ને મને ગાંઠિયા પાડી દે. મારે જારો નથી ન કરતો, હું પાડી લઉં. તો ખરા રાજુ બાબા કેવું ખોટું બોલે છે. જારો પેલા લઈ લે છે ને હવે મને કહે છે ગાંઠિયા બનાવી દે છે ને આઈથી બનાવી દેવા ગાંઠિયા. તમે બધા આને સમજો છો શું? આ હું સોર્યું કરે? એના માથામાં સાંડીના બાળ થઈ ગયા, જો એવા ધોરા થયા. આ કઈ નાની નથી, થોડુંક નાના મોટાનો રિસ્પેક્ટ રાખો, રિસ્પેક્ટ. અને હું એમ કહું છું, નો પાડી દેવા હોય તો ના પાડી દો, પણ તમારા ભીના ગોદડા અમારી માથે હું કામ ઘા કરીને સોર્યું ઓઢાડો છો? અરે આ એમ કે છે કે અમારો ગાંઠિયા પાડવાનો જારો વીજળી લઈ ગઈ. અરે તમારા જારાને શું એને માથે મારવો છે? તમારા જારાને અડે નહીં, હું કે નહીં. આ ખોયડું ખાનદાની આ ગામમાં સમૂહ લગન હતા. હું પૈણીને આવી ત્રીજે વર્ષે તી સમૂહ લગનનો બધી દીકરીઓનો કર્યાવણ અહીંયા ગોઠવાઈ ગયો તો. અને 24 કલાક રખો પેતી વાલની વારી નહોતી ગઈ. પછી રામજી મંદિરનો સોરો બન્યો. ભગવાનની મૂર્તિ અહીંયા મૂકી હતી, ભગવાનના આભૂષણો બધું અહીંયા હતું. 1 રૂપિયો મેં કોઈ દી અડી નથી ને મારી માથે સોરી લાગી. ગાની રહી જા. અને છે ને જારાનો તો આરોપ દેતો જ નહીં. અને આ લોકોને તમે ઓળખતા નથી કેવા દાતારના દીકરા છે. ગામમાં સમૂહ લગન થયા ને તે તમારો જારો કેવડો હતો? કેવડો હતો? આવડો હતો. આવડો હતો ને. આને સમૂહ લગનમાં આવડા આવડા જારા તો સોડિયુંને દીધા હતા. હાલી નીકળા છો. કુરુડ અમારે વાડી આવતું, કુરુડના ટીપણા ફાડીને ગોળ સકેડા કરીને એમાં બાખા પાડીને અને એમાં હરિયા સોટાડીને જારા ઘરે બનાવ્યા હતા. અને તમારા જારામાં તો આંગળીઓ જેટલા જાડા ગાંઠિયા થતા છે ને. આ લોકોએ જારા દીધા ને એમાં હાથ જેવા ગાંઠિયા થાય એવા જારા દીધા હતા. નાની માથે આરોપ નાખો છો. તમે ઘરની તપાસી કરો. વયો જા તપાસી વાળા. આની માથે આરોપ ન દેતો. નીકળ અહીંથી. બે મિલી ભગત થઈ ગયા છે. મિલી ભગતનો ઉપાધિ ન કરતી. ગમે એવા આરોપ નાખશે ને તો મને ખબર છે તું હાવ હાસી છો. સાની રહી જા, 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 સાની રહી જા. તું સો મારે ઉપાધિ નથી હો રાધા. હા હો. આવું તેવું હોય તે આટો મારતો જ રે દેવો. તું આટો મારીને તો બીજા કોઈને આવવું ન પડે. વાંધો નહીં, તું માથે હાથ રાખ ને હું હરવું હાથ કરતી જાઉં. કાજલ ભાભી શેને વાત કરું? આ કાજલ ભાભી, લે હા રવિના શું હતું? મારે તમને એક વાત કરવાની હતી. અરે ભાઈ એમાં બોલવાનું છે, પૂછવાનું ન હોય. બોલ બોલ. પાંગેલું તૂટેલું ઠામ ક્યાં આવે? બાપા કહારે જ આવે? વીજળી તમારે શું થાય? કઈટા હા હું થાય? એટલે એની જ મારે તમને ફરિયાદ કરવાની હતી. મારા કઈટા હા હું ની ફરિયાદ? ચોરીયું થવા માંડી ગામમાં, ચોરીયું. વાત કરશો તું છોકરા? હા, ચોરી કોઈ બીજું નથી કરતું, તમારી ગલતી હાવું કરે છે. જો રવિડા, તું આ ગામનો છોકરો છો, મારો નાના ભાઈ જેવો થાસ, એટલે તને જાજુ નથી કેવું પડતું, પાછો વળી જાય છે હો. એવડી મોટી ઘોઈડી ડોહી ઉપર તને આરોપ નાખતા જરીએ શરમ ન આવી હે? તમે હું ખોટો આરોપ નાખી છે? અમારે એને થયું ને ઈ અમે કહી છે. અમારું ગોદડું ને ઝાડવા પે હુકાતું હતું, ત્યાંથી ખેંચી લેજો ને અમને ખબર ન હોય. અમે હું ભૂખના પેટના છી? હા તે છો ભૂખના પેટના જ છો. ગોદડા તોડવા માંડ્યા, મેલા ગોદડા તોડવા માંડ્યા. હવે પાછો વળી જાય છે હો. નકો કે હાથ બાદ ઉપડી જાય છે. હું ભૂખના પેટના છું, અમે હું ભૂખ્યા મરી છે, અમે હું ડોહી નથી આસવતા, નથી ખાવા પીવા દેતા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. ડોહીને તમે સમજાઈ દેજો, તમારથી સમજે એમ હોય તો. નકર મારો એક હાથનો ખાલી તમાચો પડી જાય ને તો 32 હલી જાય એની. એ હારું પાપિયારા, પાપ કરજે તું ને પછી હાથ પગ છૂટો થઈ જાજે. અને એવી કઈ વાત મારા મોઢે કરતો નહીં. ડોહી હાથ બાદ ઉપડવાનું મારાથી ભૂંડું કોઈ નહીં થા ગામમાં, સમજી લેજે. તો હવે તો પાપ કરવું છે ને ડોહીને મારી ન દેખાણ તો મને કહીજો તમે. હા તેડી તું છો ને હું શું લડી લઈ. એક ગોદડા હાટું થાય મર્ડર જોઈ લેજે તું. એ હારું ગોદડા હાટુ તું એ કાંદા કાઢી
છોકરો છો. આ છોકરો સાચો છે મને ખબર જ છે. અમારી ડોહી જ લખણ ખોટી છે. મારે ક્યાં ગામના મોઢે કેટલાકના મોઢે ગાયણા બાંધવા ઈ સમજાતું નથી. ભાઈથી ડોહીએ ઉપાડો લીધો. આનું કંઈક કરવું પડશે. ખેંચો તો સાયકલ એક ઉભા રહ્યો હવે પણ ઊભી તો થઈ ગઈ. બ્રેક નથી આમાં. મને કોને કીધું હમણાં સાયકલ ખેંચો તો એમ? મેં જ કીધું. હા તો મેં સાયકલ ખેંચી. તમે હારું કર્યું ખેંચી હમણાં ગરી જાત બાવળિયામાં જો આમાં કાંટામાં. એટલે તમે મને કીધું કે મારી સાયકલ ખેંચો ને મેં ખેંચી. આ પતી ગયું તો જાવ. એ જાવું નથી, તમને ફરિયાદ કરવાની છે. શેની ફરિયાદ કરવી છે બાપા તમારા આખા ગામને? શેની? એ તમારા ડોસી રહ્યા ને બીજુમાં એ ઈ ચોરીઓ કરે છે ગામમાં. કોણે કીધું? હું કહું છું. તમે કયો એટલે મારે માની લેવાનું? માનવાનું જ હોય ને. અમારો ઝાડો ચોરી ગયા. શું ચોરી ગયા? ઝાડો આવે ને, ઝાડો ગાંઠિયા પાડવાનો. કાલે છે ને ગાંઠિયાનો ઓર્ડર રાખ્યો છે. હવે ઝાડો છે ને ગાંઠિયા કેમ પાડવા, ગુંદી ગાંઠિયાનો ઓર્ડર છે. એમાં મારા ઘરટા હું ને હું ભૂખ છે. ના ના અમે હું ભૂખે મરી છી કે તમારા ઘરે જારા ચોરું આવે. હવે પાછા વળી જાવ ને હું કામ બસારી ડોહીની વાહે નાઈ ધોઈને પડી ગયા છો આખું ગામ. મને તો ઈ નથી સમજાતું. બોલ. એ પણ અમારા ઘર મૂકીને બીજે ગમે ચોરીઓ કરતા તમારું કાંઈ નથી જાતું. આ મેન વસ્તુ હુલા ઉપાડી જાય છે. તમે બધા હવે પાછા વળી જાવ તો હારી વાત છે. ને કે મારા જેવું ભૂંડું આ ગામમાં કોઈ નથી હો. મારા ઘરટા હાવ કઈ જાતી જિંદગી કઈ એવા હાલી નથી નીકળત. તમારા ઘરમાં ચોરીઓ કરવા આવે. હું અમે ભૂખે મરી છી. ઈ અમને નથી ખબર તમે ભૂખે મરો છો કે દુખે મરો. આજ પછી એન મારી હાહુનું કોઈ નામ ન લેતા કહી દઉં છું. નકર મારા જેવું કોઈ ભૂંડું નથી. થઈ જાહે ડખા અને જિંદગીમાં કોઈ નાખા ગામમાં નહીં બોલો ને કોઈના વાય પ્રસંગે નહીં આવીને ઊભી રહો. એ મારે તમને હે ને બોલાવાય નથી. તમે ચોરના પેટના છો, બધું ચોરી જાવ છો. હવે આમ વિયા જાવ ને તો હારી વાત છે. નક્કી ચંપલું કાઢીને મંડી દેવા. તમે બધા બહુ સારા માણસો ગામમાં નકર હાલી નીકળાશો છે એટલા. ભગવાન એક આ ડોહી 80-85 વર્ષની થઈને તે પાછી નથી વળતી. આ ડોહી ઉપાડા લીધા છે. એ તો કાલ મરી જાહે પણ આ ગામમાં મારો કે વ્યવહાર નહીં રહેવા દે. તો હીનું કંઈક કરવું પડશે. અત્યાર સુધી ગામ એમ કહેતું હતું કે આ ડોહી સોર છે. મને કેવડો વિશ્વાસ હતો. પણ આ ડોહી તો સોરના પેટની નીકળી. પણ હવે એનો વારો છે. મારા ઘરમાં ચોરી કરી ગઈ અને કાંઈ નહીં બર્તનની. કાટલી મારી નીકળ. રાજુ બાપા આટલા દેકારા કરો છો. ધીરે બોલો ને બાપા સાંભળું છું. ક્યાં ગયો તારો ભાઈડો? કામે ગયા છે. ઈ કામે ગયો એમાં મને કાંઈ વાંધો નથી. પણ તારી હા હું વીજળી હવે એને તારે સમજાવી છે કે ગામ બસે એને ધજાગરો કરું. શું કર્યું મારી હાહુએ? આખા ગામમાં ચોરીઓ કરે છે. આજ મારા ફરિયામાંથી હું દેખું એમ લાકડા ચોરીને વઈ ગઈ. હોય જ નહીં કોઈ દી રાજુ બાપા. તમે આ બોલો છો? તમે તો જરાક શરમ કરો. હું હાલી નીકળાશો એમ કહું છું. એક કામ કર તું અત્યારે વીજળી આગળ હાલ. મારી પાસે પુરાવો છે હું એને દેખાડીશ. તું હાલ અત્યારે મારા ભેગી. પુરાવો છે તમારી પાસે? પુરાવો છે. ફાઇનલ? અને જો પુરાવો નહીં હોય ને રાજુ બાપા તો મારાથી ભૂંડું કોઈ નહીં. એટલું સમજી લેજો. હાલો. સોરી ને ભેગું કર્યું લાગે છે. બોલવામાં ધ્યાન રાખજો. કઈ ભૂખે નથી મરતા કે ગામમાં ચોરવા નીકળી પડી. મહેનતનું છે આંધોઈ. એ ચોરનો બાપ ઘંટી ચોર જ હોય. હાલ તું અત્યારે હાલ. કાસુ હાલ. હાય અંદર હાય. ઉઠાડ તારી માને. શાંતિ રાખો, શાંતિ રાખો. બા ઊભા થાવ તો. બેઠા થાવ. હું થયો? બેઠા થાવ એટલે કહું હું થયું એમ. પણ બોલ ને હું થયું બેટા. ખોટા નાટક બંધ કર. હું થયું? હું નાટક કર્યા મેં? બોલ બોલ બોલ. તારા બટાય ભૂંડા ધંધા બંધ કર દે. હું ભૂંડા ધંધા કર્યા? ના ના મેં હું ભૂંડા ધંધા. જાતી જિંદગી હું કામ મારી આબરૂના ધજાગરા કરો છો? કુદરતનો તો ડર રાખો થોડો. જાતી જિંદગી આવા ધંધા કરો છો? એ કાંઈક વિચારીને બોલ. હજી ગામ હોહરવી નીહરું અને મારાથી 2 દી મોટો હોય ને, ખાલી 2 કલાક મોટો હોય તો હું લાઈસ કાઢું છું અને તું મારી માથે આવા ભૂંડા આરોપ નાખીશ.
શરમ કર થોડીક બટા જોયું ને રાજુ બાપા તમારે જે મને કેવું એ સોખવટ કરો ને બાપા હું કામ ગઈઢા માણસ અટાણ સુધીન ઉપરાણું લેતો અને આજ મરી ગયો ઈ ખોટા આરોપ નાખવાયો પણ હું ધંધા કર્યા ઈ તો સોખવટ કર સોરી કરી છે સોરી આખા ગામમાં સોરી કરી છે હું માનતો નતો મને તારા ઉપર ભરોસો હતો ભરોસો પણ આ તો મારા ફરિયામાં મારા આંગણામાં તે સોરી કરી એ બળતણની મરી જા મરીશ તો ઈ બળતણે હરગાવા નહીં જડે તને એ બર્તન થી હું મારે હરગવું છે મારે ક્યાં બર્તન ની તાણ છે બટા કે આને આપણી વાડીએ કેટલી હાઠીઓ પડી કેટલી તલની હાઠીઓ પડી કેટલી તુરની હાઠીઓ પડી તારે પુરાવો જોઈશે ને જોઈ લે જોયું ને પુરાવો હાચો છે ને આજ હાડી આજ પોલકું આજ બાલ અને આજ ડોસકી હવે છે ને આ વિડિયો લઈને હું જાય પોલીસ ચોકી અને કરીશ કેસ કોને કેવા જાવું લાકડા નહોતા એટલે 2-3 લાકડા લઈ લીધા અને મેં કઈ સોરી નથી કરી હવે તું દર વખતે મારું ઉપરાણું લેવા આવતો તો એટલે મેં કીધું રાજાને ક્યાં પૂછવા પણ એટલે મેં લઈ લીધા છતાંય તને એમ લાગતું હોય કે મેં સોરી કરી તો માફી માંગી લઉં કેતો હોય તો ખાડો લઉં કેતો હોય તો થૂકીને સાટી લઉં અને કેતો હોય તો તારી કૂતરી કે તારી ગધેડી થાવ પગે લાગુ તને એમ થતું હોય કે સોરી કરી તો માફ કરી દે પણ આવું કેસનું ન કે પોલીસ થી બહુ બીક લાગે મને ચૂપ થઈ જા ચૂપ હવે તો પોલીસ કેસ જ થાહે અને પોલીસ નો બોલેરો આવશે કલાકમાં ફરિયામાં અને સીધું જાહે રાજકોટ હાઈકોર્ટમાં મને બીપી વધ્યું છે ચૂપ અને રાજકોટ હાઈકોર્ટ જવાબ નહીં દે ને તો હું જઈશ ગાંધીનગર મને સુગર ગઈટા હશે ચૂપ અને ગાંધીનગરમાંથી જવાબ નહીં મળે તો સીધી રાજકોટની ટ્રેનમાં જઈશ દિલ્હી મને ઝાડાની અસર થઈ છે ચૂપ અને દિલ્હીમાંથી જવાબ નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આ રાજ્યો વાર નહીં લગાડે એટલે જાતી જિંદગી તું ન્યા હુતીન પોગીને મને ન્યા ઢહડીને લઈ જાય દિલ્હીના ઝાપામાં તને ઊભી રાખવી છે ન્યા ફાંસીની સજા દેવરાવી છે હવે તારું કહેવાનું શું થાય છે રાજુ બાપા ચાવા દ્યો હવે મને આજે એક વાતની ખબર પડી ગઈ કે જે માણા લખણ ખોટું હોય ને ઈ જીવે ને ત્યાં લગીના લખણ જડતાવે આ મારા ગઈઢા હાહુ ના તો 80 વર્ષ થયા છે કદાચ 100 વર્ષ જીવે ને આવ્યું તો આના લખણ ન જાય હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચાલો. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો